ચિત્રકારો ચિત્ર દોરવા માટે કેનવાસનો સહારો લેતા હોય છે. જો કે કેટલાક કલાકારો કોઈપણ વસ્તુ પર સુંદર ચિત્રકામ કરી દેતા હોય છે. બોટાદમાં પણ એક એવા જ યુવા ચિત્રકાર છે જેઓ પીપળાના પાન ઉપર ચિત્ર દોરે છે અને 5000 વર્ષ પહેલાંની કળાને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યુવાનનું નામ છે જિગ્નેશભાઈ કાસોદરિયા. 28 વર્ષીય નવયુવાન જિગ્નેશભાઈ કાસોદરિયા ગઢડા તાલુકાના સુરકા ગામના વતની છે, જેમણે 11 વર્ષ પહેલા પેઇન્ટિંગને લઈને કોર્સ કર્યો હતો. ત્યારબાદ જીવનમાં કંઈક અલગ કરવાની અપેક્ષા સાથે તેઓ કંઈક અલગ પેઇન્ટિંગ કરવાનો વિચાર કરતા હતા. તે દરમિયાન એક પ્રવાસ દરમિયાન એક મ્યુઝિયમ ખાતે તેમણે પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ કરેલું જોયું. આ પેઇન્ટિંગ જોઈને તેમને વિચાર આવ્યો કે આશરે 5000 વર્ષ પહેલાં જ્યારે કાગળ હતા જ નહીં અને પાન પર પેઇન્ટિંગ થતું હતું, તે પેઇન્ટિંગની કલા આજે લુપ્ત થઈ રહી છે. આ કળાને ફરીથી જીવંત કરી અને લોકો સુધી પેઇન્ટિંગની કલા પહોંચાડવાનું જિગ્નેશભાઈએ બીડું ઝડપ્યું અને અંતે જિગ્નેશભાઈ દ્વારા પેઇન્ટિંગની શરૂઆત પીપળાના પાન પર કરી. પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ કરવાનું આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે પીપળામાં હું છું. એ રીતે જોવા જઈએ, ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ પીપળાનું પાન એકદમ પવિત્ર ગણાય છે. તેમજ આ પીપળાના પાનનો ઇતિહાસ જોવા જઈએ તો આજથી 5000 વર્ષ પહેલાં જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે પીપળાના પાન ઉપર ચિત્રકારી તેમજ લખાણની શરૂઆત મહર્ષિ વશિષ્ઠ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં આ કલા એકદમ લુપ્ત થતી ગઈ અને અત્યારે એકદમ લુપ્ત થયેલી કળાને પુનઃ જીવિત કરવાનો એક પ્રયાસ કરું છું. શરૂઆતના સમયમાં યુવકને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ પેલું કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ વાતને ચરિતાર્થ કરી બતાવી જિગ્નેશભાઈ કાસોદરિયાએ. આ નવયુવાને અત્યાર સુધીમાં અલગ અલગ મહાનુભાવો ફિલ્મ સ્ટારના ચિત્ર પીપળાના પાન પર કંડાર્યા છે. સાથે જ તીર્થસ્થાનો જેવા કે સાળંગપુર હનુમાનજી મંદિર હોય, અયોધ્યા રામ મંદિર હોય કે રાધાકૃષ્ણ હોય તેવા ચિત્રો પણ પીપળાના પાન પર દોરીને આ યુવાન ઓનલાઈન વેચાણ કરે છે. ઉલ્લેખનીય છે કે લોકો સામેથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો સંપર્ક કરી અને ઓર્ડર આપે છે અને ગ્રાહકની અપેક્ષા મુજબના તેઓ ચિત્ર પણ બનાવી આપે છે. અત્યાર સુધીમાં જોવા જઈએ તો 500 થી 550 પેઇન્ટિંગો મેં બનાવ્યા છે અને કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2500 રૂપિયાથી લઈને 4045 સુધીની પ્રાઇઝના પેઇન્ટિંગ બનાવેલા છે મેં. જિગ્નેશ કાસોદરિયા આ ચિત્ર બનાવવા માટે નોર્મલ કલરનો ઉપયોગ કરે છે. એક પીપળાના પાન પર ચિત્ર બનાવવા માટે આશરે 25 થી 30 કલાક જેટલો સમય લાગે છે. ખમીરવંતા ગુજરાતીના પરંપરાને ધબકતી રાખવાના પ્રયાસને 100 સલામ.